લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વ્યાયામશાળા તથા ઉમિત ફાઉન્ડેશન અને ઇન્દુ બ્લડ સેન્ટરના સહયોગથી આજરોજ સંકેત નેપાળીના વર્ષગાંઠ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લક્ષ્મીનગર ક્ષમતા ખાતે કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ત્રીજું વર્ષ છે। તેઓ સતત 2 વર્ષથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે। આ કેમ્પમાં આશરે 100 થી 150 લોકો રક્તદાન કરે છે। રક્તદાન એ મહાદાન છે। માનવીનું અમૂલ્ય જીવન બચાવવા ઘણી વખત રક્તની જરૂર પડતી હોય છે। તેવા સંજોગોમાં જરૂરિયાતમંદ દર્દીને રક્ત મળી રહે તે માટે સૌ કોઈએ પોતાની ફરજ સમજી રક્તદાન અવશ્ય કરવું જોઈએ અને માનસ જાતની જિંદગી બચાવવા મદદ કરતા રહેવું જોઈએ। આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર અરવિંદદાસ મહારાજ શ્રી નિત્યાનંદભાઈ પ્રભુ, ડૉક્ટર વિજય શાહ, નિશિત દેસાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન ભારત શાહ, પૂર્વ મેયર મનબંધુ જૈન, લાયન્સ ઓફ આસ્થા, લોયન્સ ઓફ રોયલ, કોર્પોરેટરો, વિવિધ સંસ્થાના કાર્યકરો, કાર્યકર્તાઓ, મહાનુભાવો તથા પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાળી, સંકેત નેપાળી ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ તમારું ત્રીજું વર્ષ છે। લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વ્યાયામશાળા અને રોયલ કોઓપરેટિવ બેંક અને લાયન્સ ક્લબના સાથ સહકારથી આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હમણાં તો બ્લડ ડોનેશન ચાલુ જ છે। હવે અમારો ટાર્ગેટ એવો છે કે એટલીસ્ટ 100 થી 150 લોકો આજે રક્તદાન કરે અને એ રક્ત કોઈ બીજાને કામ લાગે જેને જરૂરત છે। અને રક્તદાન એ બહુ મહત્ત્વનું છે, કારણ કે લોકોને ક્યારે પણ રક્તની જરૂરત પડી શકે છે। અને આ ઇનિશિયેટિવ એટલે લીધું છે કે યુવાનોમાં અને સમાજમાં જાગૃતતા આવે કે રક્તદાન કેટલું મહત્ત્વનું છે। કારણ કે તમે જોયું કે કોવિડના મહામારીમાં જ્યારે લોકોને રક્ત મળતું નહોતું ત્યારે બહુ એક ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હતું કે બ્લડ ડોનેશન થાય, લોકોને બ્લડ મળે। કારણ કે જે હાલ થઈ હતી બધા ગાઈડલાઇન્સો કે લોકડાઉન આવી ગયું હતું, તો એના કારણે લોકો પોતાની હેલ્થ માટે બહુ એકદમ સક્રિય થઈ ગયા હતા। તો એ જ ઇનિશિયેટિવ છે કે આગામી દિવસોમાં કે કોઈ મહામારી એવી ના આવી જોઈએ જ્યારે લોકોને આવી તકલીફ પડે ને જેનાથી લોકોનું મૃત્યુ થાય। તો આ એ જ છે કે લોકોની સેવા માટે અમે આ બ્લડ ડોનેશનનું કાર્યક્રમ કર્યું છે। મારું નામ સંકેત નેપાળી, વોર્ડ નંબર 8 યુવક બોર્ડ સંયોજક।